પોરબંદરના બળેજ ગામે આંબેડકર આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મળ્યું છે ત્યારે લાભાર્થીના પિતા અરજણભાઈ ઉગાભાઈ સાદિયાએ જણાવ્યું કે અગાઉ તેઓ જે કાચા મકાનમાં રહેતા હતા તેની સ્થિતિ ખૂબ જ દયનીય હતી। ચોમાસા દરમિયાન મકાનની છતમાંથી સતત પાણી ટપકતું અને ઘરમાં પાણી ભરાઈ જતું હતું। બે દીકરીઓ અને પરિવાર સાથે આવી વિકટ પરિસ્થિતિમાં અને ભારે અસુરક્ષિતતા વચ્ચે જીવન ગુજારવું પડતું હતું। મજૂરીની મર્યાદિત અને ટૂંકી આવકમાં નવું પાકું મકાન બનાવવું અમારા માટે સાવ અશક્ય સમાન હતું, પરંતુ ગરીબો, વંચિતો અને છેવાડાના માનવીની ચિંતા કરતી સંવેદનશીલ રાજ્ય સરકારની ડોક્ટર આંબેડકર આવાસ યોજના આ ગરીબ પરિવાર માટે આશાનું નવું કિરણ બનીને આવી। યોજના અંતર્ગત સરકાર દ્વારા સમયસર મળેલી આર્થિક સહાયના પગલે કરશનભાઈ સાદિયા પોતાના પરિવાર માટે એક મજબૂત, સુંદર અને પાકું ઘર બનાવી શક્યા છે। આજે આ નવું પાકું આવાસ સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે, જેના કારણે ચોમાસા કે અન્ય ઋતુઓમાં પડતી તમામ મુશ્કેલીઓનો સદાય માટે અંત આવ્યો છે। મારું નામ અર્જનભાઈ સાદિયા અર્જનભાઈ ઉગા, ગામ બળેજ। સાડીમાં અમારા મકાનમાં પાણી પડતા અને બે છોકરા હતા। પછી અમારો છોકરો નોખો થઈ ગયો, એને જગ્યા પછી આ સરકાર સહાય કરી મકાન બનાવ્યું ના હવે એટલા સાહેબ આ મકાન થઈ ગયું, કોઈ તકલીફ નથી પડતી। પેલા તકલીફ હતી અમારે, એટલી સરકારને આભાર માન્યો કે આ મકાન કરી દીધા અમને।